અધ્યાય બીજો 65નો શ્લોક 64-65નું સાથે પારાયણ 65નો આ વખતે લેવાનો. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. શ્લોક નંબર 62 અને 63માં વિષય ચિંતનથી શરૂઆત કરી અને નાશ સુધીની અધોગમનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, પતન કેવી રીતે થાય છે એ બતાવ્યું. 64 અને 65ના શ્લોકમાં ઉર્ધ્વગમનની વાત કરી ભગવાને. ઉર્ધ્વગમનમાં સૌથી પહેલા એવું કહ્યું કે રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષય અને ઇન્દ્રિયૈશ્ચરन्, વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ કરતો કેવી રીતે? તો કે રાગદ્વેષ વિયુક્ત થઈને એ કેવો થાય છે? તો કે આત્મવશ્ય. આમાં બે શબ્દો છે, એક તો આત્મવશ્ય, એક ઇન્દ્રિયવશ્ય. એમાં આત્મવશ્ય અહીંયા વાપર્યો છે. એ આત્મવશ્ય જે થાય છે એને શું થાય છે? તો કે એવો આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. અહીંયા પ્રસાદ શબ્દ છે એ પ્રસન્નતાના અર્થમાં છે. એ શું પામે છે? તો કે પ્રસન્નતાને પામે છે. હવે જીવનમાં જો કોઈ મહેનત થતી હોય તો જે અંતિમ કોઈ પ્રશ્ન, અંતિમ જવાબ આવતો હોય કાંઈ, તો એ છે પ્રસન્નતા. આપણે કંઈ પણ કરીએ છીએ તો એ શેના માટે કરીએ છીએ? તો આપણને ધંધો કરીએ શેના માટે? પૈસા માટે. પૈસા જોઈએ શેના માટે? વસ્તુ ખરીદવા માટે. વસ્તુ ખરીદવી છે શેના માટે? ઉપયોગ માટે. ઉપયોગ કરવો છે શાના માટે? સારા લાગવું. સારું શું કામ લાગવું છે? પ્રસન્નતા. આપણને કંઈ પણ વસ્તુ હશે એનો એન્ડનો જો પોઈન્ટ કોઈ આવતો હશે તો એ પ્રસન્નતાનો હશે. ભલે આપણી ચેનલ 100% ખોટી હશે એ, અને હોય છે મોટા ભાગની આપણે જે પકડીએ છીએ જે પ્રસન્નતા માટે, એ સાધનો તો 100% ખોટા હોય છે. પણ આપણું જે અંતઃકરણનું જે ધ્યેય છે, મનુષ્ય છે એ વર્ષોથી કંઈક ચાહે છે. એ ચાહ એની બરકરાર છે, પણ એના રસ્તાઓ મોટે ભાગે ખોટા છે. કેમ કે એની ચાહ જ એવી છે કે પ્રસન્ન થાય. ત્યારે એ યોગ સૂત્રકાર એનો લાંબો રસ્તો બતાવે છે. કોઈ બી સ્વાસ્થ્યનો કાં તો કોઈ પણ ઊંડી વસ્તુનો રસ્તો હંમેશા લાંબો હોય છે અને ઊંડો હોય છે. પણ આ માટેની તૈયારી રાહ જોવાની બહુ ઓછા લોકોની હોય છે. એટલે મોટા ભાગના લોકો શોર્ટકટ આ બાબતે અપનાવતા હોય છે. કેમ કે વ્યક્તિની ધીરજ રાખવાની ક્ષમતા છે ને એ કેળવાતા વાર લાગે છે. એટલે વ્યક્તિ ક્યાંય પણ જોવે તો એ તરતનું હંમેશા એ જોવે છે. એને હંમેશા કંઈ પણ જોવે એ તરત જોઈએ એને. અને યોગ સૂત્રકાર કહે છે કે તરત કંઈ પણ વસ્તુ ક્યારેય મળતી નથી. એ માત્ર ને માત્ર આશ્વાસન મળે છે કે તમને તરત મળી જશે. તરત ક્યાંય કોઈના દુઃખ તરત દૂર થતા જ નથી, કોઈનો રોગ તરત દૂર થાય જ નહીં. પણ આપણને એવું ધારે જોઈએ છીએ, મન એવું માગે છે કે આ તરત થઈ જાય. કેમ? તો કે દુઃખ સહન કરવાની શક્તિ ઓછી ને ઓછી થતી જાય છે, ઓછી ને ઓછી થતી જાય છે. એટલે એ દુઃખ આપણે સહન નથી કરી શકતું આપણું મન. વાસ્તવમાં એની ટેવ ક્યારેક ને ક્યારેક પાડવી જ જોઈએ. આવું યોગ સૂત્રકાર કહે છે કે એની ટેવ જો નહીં પડે તો તરત કાંઈ મળતું જ નથી. માત્ર ને માત્ર તરત જે કહેવા વાળો છે માત્ર છેતરે છે વ્યક્તિ. કે 2 દિવસમાં આમ થઈ જાય, 4 દિવસમાં આ થઈ જાય, 6 દિવસમાં પૂરું થઈ જાય, 10 વર્ષમાં સમાધિ 10 મિનિટમાં સમાધિ લાગી જાય, 15 મિનિટમાં આનંદની પ્રાપ્તિ થાય. જો 15 મિનિટમાં આનંદની પ્રાપ્તિ થાય તો અધ્યાત્મના ગ્રંથોનો આટલી બધી મહેનત કરવાનો કોઈ અર્થ જ ન રહે. એટલે જે તપનો માર્ગ, સાધનાનો માર્ગ છે આખો વ્યર્થ જાય. તો તરત કંઈ અધ્યાત્મ માર્ગમાં મળે તો તરત કોઈના જો દુઃખ દૂર થાય તો પછી તો કૃષ્ણ અને રામે એ જ રસ્તો લીધો હોય. એને કાંઈ આવડા મોટા રસ્તા લેવાની જરૂર ન પડે પોતાના દુઃખ દૂર કરવા, સમાજના દુઃખો દૂર કરવા. પણ આપણી જેમ
તરતમાં એટલું બધું આકર્ષણ હોય વ્યક્તિને, એટલે એને મોટો પણ એ વ્યક્તિ લાગે જે તરતના કામ પતાવે. માનો કોઈ જમાડે વ્યક્તિને તો એ તરતનું કામ થઈ ગયું, તો એ તરત પરિણામ મળે કે ના ઓલો, એટલે એનો જે અહં તૃપ્ત થઈ જાય, ના ના મેં કર્યું કંઈક કે, એટલે એ છે ને એ એવું થાય કે આ જ સાચું કામ. એમ જમાડે છે પેલો જ પ્રશ્ન. અમારા વિશે કોઈ ગુરુજી વિશે પૂછે કે બહુ મહાન વ્યક્તિ, એમ કેટલું બધું, તો પેલો અહીં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પેલો પ્રશ્ન પૂછાય, જમાડે છે ત્યાં? જમાડતા નથી, એનું માન થાય ક્યાં જમાડે. તો કે તો નહીં, અમારે ગોદડી વાળા બાપુ છે ત્યાંથી કોઈ ખાલી જાય જ નહીં, એમ એવા સંત. એમ ગમે ત્યાં રાત્રે 12 વાગે જાઓ જમવાનું હોય જ ટૂંકમાં, અને તમે 2 વાગે જાઓ 4 વાગે ચા હોય, એમ એને સંત કહેવાય. એમ આમને સંત થોડું કહેવાય, કોઈ જમાડે નહીં, પૂછે. હવે એ તો બેઠા હોય બ્રહ્મસૂત્ર લઈને, કોણ ચા નું પૂછે, કોણ પાણી પાઠ હાલતો હોય ત્યાં. તો આ લોકોને તો પેલા વારાણસી પ્રવાસ નીકળે. તમને એ ટાઈમે યુવા અવસ્થા, નાના બહુ અમે લોકો તો ત્યાં ગયા. અમને એમ થાય કે આ લોકોને તો કઈ ખબર ન પડે, આમની પાસે બધા જવાબ. પેલા પ્રશ્નો અમે કરતા ત્યારે બહુ એ દ્રષ્ટિથી કરતા, ગુરુજીને થોડુંક જોઈ કેટલું માપી, એમ કે આવડે છે કે નથી આવડતું. અહીંથી સાંભળીને ગયા હોય ઘણાઈનું, એટલે ઘણાઈને પૂછી. તો પછી ધીરે ધીરે તો એવું લાગવા માંડ્યું કે પેલા અમને એવું હતું કે અમને શું આવડે છે, પછી પ્રશ્ન એ હદે આવી ગયો કે અમને શું નથી આવડતું એ પ્રશ્ન છે. હવે તો હરેકના એમ જ મૂળથી જવાબ આપે છે. એટલે અમને થાય ને આમ ભાવથી લોકો લઈ જાય. અહીં ગુજરાતના યાત્રાળુઓ આવ્યા હોય એવું, તો પેલો પ્રશ્ન આ કરે કે આનું ના એ સદાવ્રત અન્નક્ષેત્ર એવું કઈ નથી આયા, એમ ચા પાણી એવું કઈ નથી. તો આશ્રમ થોડો કહેવાય એમ. એવું આપણે તો કે અમે તો ત્યાં જઈએ તો આ બધું ચાલતું જ હોય, ચાલતું જ નહીં. એને એ જ કામ હોય, એને ક્યાં બ્રહ્મસૂત્ર ગોખવાનું હોય, એને રાખવાનું હોય. એને પેલું તો પેલું અમે ઘણી વાર આશ્રમમાં જઈએ. હવે ગુરુજી કે આપણે ખાઈ એનું ખોદાય નહીં આમ તો, એટલે ગુરુજી પ્રવચનમાં વાત ન કરે કે અમારે રોકાવું તેને ત્યાં જ પડે. ઉત્તર ગુજરાતમાં અમને આશરો મોટા ભાગના નો જ આપે પાછું. એને કહીએ કે તમે આમાંથી થોડાક નીકળો એમ. ત્યાં એક મહાત્મા હોય તો અહીંયા પેન ભરાવેલી હોય કાનમાં, તો એ બધું ઘઉં ને તેલ ને કેટલું આવ્યું અને કેટલા લોકો અહીંયા જમ્યા ને એનું એ જ ચાલતું હોય આખો દિવસ. એ જ ચાલે કે આ વ્યક્તિ 2 ડબ્બા તેલ મૂકી ગયો, આ 4 મૂકી ગયો, આ 6 મૂકી ગયો, આ 15 મૂકી ગયો, આ 20 મૂકી ગયો, એને આટલું વયું ગયું. હવે પૂનમ આવે છે, પાછી બીજ આવે છે, પાછી ચોથ આવે છે. એટલે ગુરુજી કે થોડોક ટાઈમ તો કાઢો તમે ગીતા વાંચવાની. કે જો મારે આ જ ગીતા, મારે આ જ રામાયણ, તમે જી કયો ક્યાં મને હોય પૂછે. ગુરુજી કે એવું કયો માં ભગવાને કોઈ તમને હોઈપું નથી, એને તમે ઓપી દો, તમે પૈકડો જ બધું. તમને જો આવડે તો તમે એને તમારે કઈક કામ બીજું કરવાનું હોય. ગીતા વાંચો, કે આવું લોકોને આવું ફૂડ આપો. તમે આ ફૂડ તો બધા આપે જ છે ને, કે આ ફૂડ તો તમે આખી જિંદગી નહીં, આખા જન્મારા આપતા રહેશો તો આ કઈ સૃષ્ટિમાંથી આ ફૂડથી તો ભૂખ્યા જ આવવાના લોકો. એટલે એમાં દુકાળ વખતે જરૂરી છે, ક્યાંય એવા સમય હોય ત્યારે જરૂરી છે. પણ આવું ને આવું આપતા રહેજો તો ઉલટાને ઘર બંધ કરીને, રસોડા બંધ કરીને અહીંયા આવશે, ખાલો કે ન્યા જઈ આવી જાય છે. એટલે કે તમારો ટાઈમ તો કે ગીતા તમારી પાસેથી આવા ફૂડની લોકોને અપેક્ષા હોય કે જે લોંગ ટર્મનું હોય. એટલે સૌથી પહેલા અહીંયા કીધું કે પ્રસાદે એટલે કે શું, તો કે પ્રસન્નતા, કે જે વ્યક્તિને હંમેશા એક ચાહ રહી છે, એના વગર છે ને એને બધું વ્યર્થ છે. હંમેશા એક દિવસ એવો લાગ્યો કે આ મને પ્રસન્નતા આપશે, એટલે એની યાત્રા શરૂ થઈ કે હા એની પાછળ વ્યક્તિ પડે. થોડા ટાઈમમાં એ દરરોજનું થાય એટલે એ પ્રસન્ન આપતું બંધ થઈ જાય. હંમેશા કોઈ બી વસ્તુ દરરોજની થાય ને એટલે એની વાત ગઈ. ટીવી બી દરરોજનું થયું એટલે આપણને રસ ઉડ્યો. માનો ગમે તેવડું મોટું થિયેટર લઈએ, પણ જો દરરોજનું થાય, હજી રસ ગામડાવાળાને એવો જ હોય, કેમ કે એને માટે દરરોજનું નથી. હજી પિક્ચર જોવા જવું હોય તો એને ત્યાં ઉત્સવ જ હોય મોટો, કેમ કે એના માટે હજી ઉત્સવ છે. અને જો એ દરરોજ હજી ત્યાં પહોંચશે નહીં તો એના માટે ઉત્સવ રહેશે. પણ માનો કે પહોંચી ગયું ત્યાં, તો એના માટે એ ગયું. હવે એમના માટે એ કાંઈ નવું ન રહ્યું. હવે એ પ્રસન્નતા નહીં, જો થોડોક જાગી જાય તો કંટાળો આપવાની શરૂઆત કરે, એટલે એ પ્રસન્નતા બંધ થઈ જાય. એટલે પ્રસન્નતા વ્યક્તિની જે હંમેશાની ખોજ રહી છે, અને એનાથી જ આત્મા તૃપ્ત થાય છે. બાકી કોઈનાથી જ થતું નથી. બાકી તમે તેટલું કરો તો. એટલે શંકરાચાર્યજી કહે છે કે યદા ચર્મવદ આકાશમ ઉપવેષ્ટસ્યંતિ માનવઃ તદા બ્રહ્મણ્ય વિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. આ સૃષ્ટિના દુઃખનો અંત ક્યારે છે, તો કે જ્યારે આકાશની જેમ વીંટવાડી દે ને બધું. કદાચ એવું બી બને કે આકાશને વીંટાળી દે કપડાની જેમ, એવું બને જ નહીં, પણ એવું કદાચ કોઈ કરી શકે તો જ બ્રહ્મને અથવા તો આત્માના વિકાસને, આત્માને જાણ્યા વગર તો જ દુઃખનો અંત આવે, નહીતર આવે જ નહીં. એટલે એમના માટે આત્મજ્ઞાનની ખાસ શંકરાચાર્યની જરૂર પડે. તદા બ્રહ્મણ્ય વિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. તો જ બ્રહ્મને જાણ્યા વગર દુઃખનો અંત આવે, એના વગર આવે જ નહીં. પણ આવું ક્યારેય થાય નહીં. એટલે એમનું કહેવાનું છે કે આ રસ્તા વગર ક્યારેય પ્રસન્નતા પ્રાપ્ત થાય નહીં. બાકી જેટલા પણ રસ્તા બતાવે છે એ ટૂંકા છે એટલે જ ખોટા છે. આપણે
કંઈક સારો માહોલ હોય બધા એ લોકોને પ્રસન્ન કરવા હોય તો લોકો નથી મુસાયરા ડાયરા કરે. એ શું હોય, થોડો 3-4 કલાક બધા હશે, ખડખડાટ હશે, આપણને એમ થાય પ્રસન્ન કરી દીધા, પણ બીજે દિવસે એ જ ચાલુ હોય, એને 1% પણ પ્રસન્નતા ઊભી ન થઈ હોય. હા, થોડી વાર 2 કલાક મૂર્છા કરી દે બધાને લાગે કે ના હું ભૂલી ગયો. પાછું જે બધી વસ્તુ હોય એ તો એ જ હોય, કેમ કે કેળવેલું મન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આ બધા જ વસ્તુઓનો કોઈ અર્થ નથી. આ નાના રસ્તાઓ છે, એનાથી થોડો ટાઈમ પાસ થાય. 2 કલાક વ્યક્તિને જેમ દારૂ પીને 5 કલાક મૂર્છા મારી, એવા ડાયરામાં 5 કલાક મૂર્છા થાય કે આખું ઉપર વયા ગયા, બહુ જ હા પેઇન કિલર જેવું કામ કરે. પણ આ વાસ્તવિકતા નથી. પ્રસન્નતામાં પહેલી જ વાત છે કે પ્રસન્ન જે વ્યક્તિ થાય, પ્રસાદ મળે તો શું થાય, તો અહીંયા ભગવદ્ ગીતામાં સૌથી જો કોઈએ અર્થ કરવામાં ભૂલો કરેલી હોય તો એ આ શ્લોકમાં કરેલી છે. એ છે કે નહીતર આગળની કોઈ કડીઓ જ મળતી નથી. કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, એવું પહેલું પંક્તિ છે કે પ્રસન્નતા પ્રસાદ મળતા જ શું થાય છે, તો આ પંક્તિ કે છે કે બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે, બધા દુઃખોની હાનિ થાય છે. સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે, એટલે કે હાનિ થાય છે. હવે આમ જુઓ તો એને દુઃખ રહે જ નહીં, એટલે આપણને એમ થાય કે કોઈ, એટલે જ આપણે કદાચ એ દ્રષ્ટિથી પ્રભુ તરફ વળતા હોય. મોટા ભાગનો જે સમાજ છે એ કોક ને કોક દુઃખથી પીડિત છે, કેમ કે કર્મ છે, એને અહીંયા દુઃખ છે એટલે જ એ અહીંયા છે, અને કદાચ અહીંયા છે એટલે જ દુઃખ છે. જો દુઃખ ન હોય તો એ અહીંયા હોય જ ન શકે, કેમ કે અહીંયા હંમેશા કર્મ છે, એનો હિસાબ બાકી છે એટલે અહીંયા છે, અને અહીંયા છે એટલે કંઈક ને કંઈક તો કા સુખ અને કા દુઃખ, બેમાંથી તો એક હોવાનું જ છે. એમાં એક કુદરતે એક ધરેલી ભેટ છે, કેમ કે એ બહુ જરૂરી છે કે મનને કદાચ ટેવ પાડવા માટે રાખી દીધી હોય કે બહુ સુખ આવે ને એની સાથે કંઈક એક વાત એવી દઈ દીધી હોય કે જે દુઃખની હોય, અને કુદરતની એ વ્યવસ્થા કરવી છે, કેમ કે એને દુઃખ સહન કરવો છે, અને આપણે એ કરવું જ નથી. મતલબ સામાન્ય વ્યક્તિને નથી કરવું, એટલે હંમેશા એ દુઃખથી ભાગવાનો ઉપાય કરે. હંમેશા છે દુઃખ સહન કરવાને બદલે એનો દ્રષ્ટિકોણ બદલવાને બદલે એ ભાગવાનો પ્રયત્ન કરતો હોય. એટલે સમગ્ર એવું જ્યોતિષ તંત્ર, જેટલા પણ ઉપાયો છે, એ વૈદ્ય, આ બધા જ એના શું છે, રિપ્રેઝેન્ટેટિવ છે. એ વ્યક્તિને દુઃખ ઉપરથી કાઢવા માટે એ લોકો સૂત્રધાર છે. એટલે હંમેશા આપણે ત્યાં કહેવાયું કે કાલે ન ફલતી વેદા, કોકને તત્વજ્ઞાની તરીકે ખ્યાતિ મેળવવી હોય ને, ફિલોસોફર થવું હોય તો, વૈદિક તત્વજ્ઞાન પચાવવું હોય તો કાલથી પચે, કાલે ન ફલતી વેદા. બરાબર. હવે પુરાણમાં કોઈને જવું હોય, વાર્તા કથા કેવી હોય તો માસમ એકમ પુરાણકમ, 1 મહિનો મહેનત કરવી પડે. એમાં બહુ કંઈ કરવાની જરૂર નહીં. એમાં થોડી રાધા કૃષ્ણની, થોડી કોલી, થોડી ગોપીની, થોડી રામ સીતા એવું કરે ને થોડુંક જો રડતા આવડી જાય અને થોડુંક હસતા આવડી જાય, ક્યાં હસવું ક્યાં રડવું એ ને કરે. એટલે અહીંનો મૂર્છિત સમાજ, ખાસ કરીને એમાં ગુજરાતનો, એટલે બહારના જેટલા પણ વક્તા લેખકો આવે ને અહીંયા ફેમસ થઈ જાય. અહીંનો જો વ્યક્તિ અહીંયા કોઈ કન્સેપ્ટ ઉપાડે ને એમાં કોઈ બુદ્ધિનો કે મૂળનો હોય તો 100% ફેલ જાય. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી, અહીં ફેલ. જેવા પંજાબ ગયા એને એવી વાત કરી કે આ જ રસ્તો હોય અંગ્રેજો સામે લડવાનો, આ જ રીતે આપણે સંગઠન કરીને પંજાબ એવું પાડી દીધા દયાનંદ સરસ્વતી. પણ ગુજરાતમાં કે ના આ નહીં, અમારે તો એમાં કઈ બીજું કઈ કહે, ધૂન ભજન કે આ કહે તે એ તો બરાબર એમ, પણ આ વિરોધ કરે બધાનો, અને એમ કે આ ખોટું આ જ માર્ગ સાચો, આ વૈદિક માર્ગ આવો, આ સૂક્ષ્મ, આ તત્વજ્ઞાન આવી રીતે પ્રાપ્ત થાય, ઇન્દ્રિયો આટલી હોય, આત્માઓ હોય, તો કે એ ક્યાં આવે? આ બધી મગજમારીમાં કોણ પડે? એમ આપણે ભલા ને આપણું ઘર ભલું. તો એ અહીંયા ન ગયા. એટલે એક આ વાત છે કે માસમ એકમ પુરાણકમ, 1 મહિનામાં પુરાણ સિદ્ધ થાય. સદ્ય ફલતી ગાંધર્વી, સંગીત કોક શીખે તરત, માનો ડાયરામાં કાઓમાં એમાં ગીત હોય, ભજન હોય, એ કોક શીખી જાય 5 ભજન એટલે એ શીઘ્ર પડે, બીજે દિવસથી આવક દેવાનું શરૂ કરી દે. બરાબર. એક ભજન ગાય એટલે લોકોને થાય કે આહા કેવું ઉપાડ દીધા, બધા લોકોને ક્યાં ભગવાન સુધી લઈ ગયા, કેવું ભગવાનનું કંઈક. પણ એને ભગવાન કાંઈ મતલબ જ ન હોય અંદરથી, તો એને શું હોય, કંઠથી બોલવાનું. બરાબર. અને એવો ઊંચો લઈ જાય એટલે ગાંધર્વી વિદ્યા છે એ તરત ફળે. પુરાણ માસેકમાં ફળે, વૈદિક તત્વજ્ઞાન વર્ષોએ ફળે. વર્ષો ઉપર મહેનત થાય ત્યારે ખબર પડે કે આત્માની સિદ્ધિ શું હોય, કેટલા રસ્તા હોય. આવું કાલે ન ફલતી વેદા. પછી તો કે જ્યોતિર્વૈદ્યો નિરંતર. જ્યોતિષ અને વૈદ આ બે એવા છે કે જેની સમાજને જરૂર હંમેશા રહે અને હંમેશા રહેવાની. એટલે એ બે હંમેશા ચાલે. કેમ કે સમાજમાં શરીરના રોગો રહે અને મનના રોગો રહે. આ એક શરીરના રોગો ઉપર કામ કરે ને એક મનના રોગો ઉપર કામ કરે.
એ કેમ કે તમને હમણાં પનોતી ગયો, થોડોક પેલું થઈ જાય, પેલાને જોવાડાવા જાય ને તો કે કેટલા વર્ષ આવું ને આવું છે, જોવું જી ક્યારથી સારું થવાનું છે અમારું, તો કે બસ હવે 2 જ વર્ષ છે એમ. તો કે ના, આ પાછા લોકો એવું હોય, એક જગ્યાએ ન જાય, પાછા ફરતા રહીએ ભમરાન જેમ. એટલે કોક એમ કે ભાઈ આ જગ્યાએથી આવ્યા ત્યાં જઈ આવે, કોક કે આ ફલાણા આવ્યા ત્યાં જઈ આવે, કોક ત્યાં, એટલે બધાથી પછી સાર કાઢે. તો લોકો કે કીધું કે વારાણસીથી આવ્યા હતા, ત્યાં કાશીથી આવ્યા તો જઈ આવી છે એમ, કુંડલી લઈ જાય. ગુરુજીને ત્યાં ઘણા આવતા હતા. એનું શાસ્ત્ર તરીકે બહુ મહત્વ છે, પણ એનું એક આ લોકો જે ટ્રીક કરે એ બી એક ટ્રીક જોવા જેવી. એટલે કોઈને એવું ન માની લેવું કે આ વસ્તુના વિરોધમાં છીએ, આ એક શાસ્ત્ર તરીકેનું બહુ મહત્વ છે. પણ જે વાત ચાલે છે એનું કેવું પડે ને શાસ્ત્રનું કેવું પડે, એટલે મધ્યમ માર્ગ જ લેવો પડે. તો એ કે જોવો તો કેટલું, તો આને કીધું કે 2 વર્ષ તમારે, હવે 1 જ વર્ષ દુઃખ છે. તો કે ના ફલાણા તો એવું કહેતા હતા કે એ તો 4 વર્ષ છે મારા તો એવું કહેતા હતા, કાં તો તમારે પનોતીને તો 4 વર્ષ બાકી છે, તમે એમ કહો છો કે 1 જ વર્ષ બાકી છે, દુઃખ 1 જ વર્ષ. તો કે ના 1 જ વર્ષ છે આમ તો કે તો 1 વર્ષમાં પૂરું થઈ જાય. તો કે ના, પદ તમારું મન ટેવાઈ જશે, તમને દુઃખ 1 જ વર્ષ લાગશે. જો તમને આવડ્યું ને તો 3 વર્ષ પદ તમારું મન ટેવાઈ જશે. એટલે દુઃખ 4 વર્ષનું છે જ નહીં, એના ગણિત પ્રમાણે 1 જ વર્ષનું. એટલે આ વાત કરી કે પ્રસન્ન આવતા શું થશે, તો કે સર્વ દુઃખની હાનિ થશે. હવે જો આવો અર્થ કરવામાં આવે જે કર્યો છે, તો કૃષ્ણના જીવનમાં આવું થયું નહીં. કેમ કે કૃષ્ણ દુઃખ તો પડ્યા છે, અને ગીતા કીધા પછી પડ્યા. હા, એવું હોય ત્યાં સુધી નહોતા ને, ગીતા કરી દીધા પછી કદાચ પ્રસન્નતા પ્રાપ્ત થઈ ગઈ, પ્રસાદ પ્રાપ્ત થઈ ગયો, ન પડવા જોઈએ, પણ પછી પડ્યા. પારધીનું તીર પછી જ લાગ્યું, યાદવ સ્થળી પછી જ થઈ, આ બધું જ પછી જ થયું. અર્જુનનું પણ તેવું થયું, જેને ગીતા સાંભળી એનું. તો હવે એ બેયને જ ન થયું, મેઇન ખેલાડીને જો કંઈ થયું નહીં, તો પાછળ વાળાને તો કંઈ થવાનું નહીં. એટલે જો આવો અર્થ કરવામાં આવે કે બધા દુઃખોનો નાશ થાય, તો આ તો થયું નહીં, પણ બહાર તો દુઃખ દેખાય છે. એટલે અહીંયા વિચાર કરવાનો એ કે ગીતાકાર જ્યાં દુઃખ શબ્દ વાપરે છે એનો શું અભિપ્રેત છે. આપણે ઘણીવાર શું કરીએ છીએ કે બહારના કષ્ટો છે ને એને આપણે દુઃખ ગણી લઈએ છીએ, અને બહારની સામગ્રી છે ને એને આપણે સુખ ગણી લઈએ છીએ. અહીંયા સૌથી મોટી ભૂલ થાય છે. દુઃખ એક વૃત્તિ છે અને સુખ પણ એક વૃત્તિ છે. એને બહારની પરિસ્થિતિ યારે સંબંધ ચોક્કસ છે, પણ જેને એનાથી ઉપર ઉઠી ગયો એના માટે એ સંબંધ રહેતો નથી. એટલે ઘણીવાર એવું થાય કે આપણે પડછાયો હોય ને, તો વાદળું જતું હોય અથવા કંઈ પણ વસ્તુ જતું હોય, તો હવે એનાથી જે નીચે હોય ને એને 100% અસર થાય છે. મતલબ અહીંયા કંઈક તમે પુસ્તક રાખો તો એની જમીન ઉપર અસર થાય, પડછાયો નીચે પડે, એની છાયા ક્યાં પડે? નીચે પડે. હવે કોક એની ઉપર બેસી જાય તો એને એનો પડછાયો નડે નહીં. એવી રીતે પરિસ્થિતિ એક હોય છે, એનો પડછાયો કોને પડે છે? કે જે પરિસ્થિતિમાં જીવતા હોય છે, કે જે સામાન્ય અંતઃકરણ જેનું છે એ વ્યક્તિ નાના પડછાયા પડે બધી જ વસ્તુ. પણ જો એ ઉપર ઉઠી જાય તો એને પડછાયો પડવાની શક્યતા જ રહેતી નથી. એટલે અહીંયા 2 વાત કરે છે. કષ્ટ બહાર હોવું એ એક વાત. રામકૃષ્ણને કેન્સર થયું તો શરીરને થયું, અને શરીરને થઈ શકે 100%, પણ એ આત્મા સુધી ન જવું જોઈએ. અહીંયા લોકોને મન સુધી, આત્મા સુધી કેન્સર પહોંચી જાય છે. એટલે એ તકલીફ ત્યાં છે. શરીર સુધી જ તલ ઉપર રહે તો બીમારી શરીર ઉપર રહે. આયુર્વેદ કહે છે કે આટલા પ્રકારની બીમારીઓ થઈ શકે તમને, અને એ સહજ છે કે શરીર લીધું એટલે બીમારીઓ આવવાની. કેમ કે પૂર્વજન્મ કૃતમ પાપમ વ્યાધિ રૂપેણ બાધતે. માધવ નિદાનકાર, માધવ મુનિ નિદાનકાર માધવ એવું કહે છે કે પૂર્વમાં જે કર્મો કર્યા હોય એ પ્રકારે શરીરમાં વ્યાધિઓ ઉત્પન્ન થતી રહે. એનો પ્રતિકાર કરવાનો, એના માટે દવાઓ લેવાની, પણ એ નહીં જ થાય એવું કોઈ ન કહી શકે. એટલે એ વ્યાધિ તો થઈ શકે, પણ એ શરીર સુધી જ સીમિત રહે, મનનો કબજો ન લે. આપણે શું થાય છે કે હા શું થઈ ગયું, મને કેવી રીતે આ થઈ ગયું, મેં કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી. પણ એટલે એવો કોને કીધું કે કેન્સર એને થાય કે ખોટું કર્યું હોય એને, કે કોઈ ગુંડાને જ થાય એમ. અને આપણી બીજી ફરિયાદ એ જોવા મળે કે આ રાજકારણીને કાંઈ નથી થતું, પોલિટિશિયનને કાંઈ નથી થતું. આપણી બીજી તરતની સેકન્ડ વસ્તુ એ રહી કે કેટલું બધું ખોટું કરે છે, કેટલું કરે છે આ તે, એને કાંઈ નથી થતું. પણ એને નાને કઈ સંબંધ નથી. આમ જોઈએ તો રોગ હોવો અને ખોટું અહીંયા કરવું, કોઈ લૂંટવું, તો એને કઈ સંબંધ નથી. કેમ કે એ પૂર્વના કર્મોથી થાય છે, ઓલો અત્યારે કર્મ કરે છે, એને કઈ સંબંધ નથી. હા, ભવિષ્ય એનું ચોક્કસ સારું નથી, પણ અત્યારે તો કરી શકે. કેમ કે પુણ્ય પૂર્વના હોય તો એ પોતે સુખ ભોગવી શકે શરીરનું તેનું. એટલે આ એક વાત કરી કે કષ્ટ અને દુઃખમાં ફરક છે. 12
કષ્ટો ઘણા બધા હોય, બરાબર. અને અમે જોયા ઘણા બધા કે ઉજીનામાં કષ્ટો જ, એટલે અમને એમ થાય કે અહીંથી આવ્યા હતા તો સાચે જ એવું લાગતું હતું કે પ્રસન્નતા, કોઈને ભગવાનનો જો બોલું મળી જાય તો મહાત્મા ઉપર ભગવાન પ્રસન્ન થાય તો ગાડીઓનો વરસાદ વરસાવી દે એમ. એટલે અમને તો એવું લાગતું હતું સાચા સંન્યાસી હોય એની પાસે તો આમ બોલેરો, પેલી જે ત્યારે તો બોલેરો પ્રસિદ્ધ હતી, કાંઈ એવી ગાડીઓ હોય મહિન્દ્રાની કાંક તે, એ બધા આવતા હોય તમને બહુ મોટા લાગે, ના ના આની ઉપર તો પ્રસન્ન છે ભગવાન એમ. ગુરુજી પાસે યાદ કાંઈ નહીં આવે. અમને એમ થયું કે આમની ઉપર પ્રસન્ન છે એવું કેવું કહેવાય. એમાં આ શ્લોકમાં જ એકવાર અમે પૂછ્યું કે આનો શું અર્થ, તો ગુરુજીએ કીધું કે એ પ્રસન્નતા ગાડીઓથી જ મપાતી હોત તો શંકરાચાર્ય પાસે હોત આખી, ભાષ્યકાર પાસે એ કંઈ નથી, સૂત્રકાર પાસે નથી, વાર્તિકકાર પાસે નથી, રથય નથી એમની પાસે. ત્યારે રથ હતા તો રથ નહોતા, અને ત્યારના રાજામાં પાસે બધા પાસે રસ હતા. તો પ્રસન્નતાનો યદિ આની યાર સંબંધ હોત તો એવો જ, પણ એ નથી. એટલે એનું કારણ એની યારે સુખ દુઃખની યારે એને બહુ લેવા દેવા નથી. કષ્ટ બહાર હોવા એ એક વાત છે, અને અંદર દુઃખ હોવું. એમની પાસે કષ્ટો હોય બહાર, પણ અંદર દુઃખ ન હોય, કેમ કે એને ખબર હોય એ શરીરના તલના જ કષ્ટો હોય બધા, એ શરીરના તલ ઉપર જ રહે કે ના આવું છે, આવી સ્થિતિ છે. એ સ્વીકાર ભાવ જો આવી જાય તો તમને કષ્ટ રહે, અને એના ઉપાય પણ કરો, પણ એ દુઃખ ન હોય અંદર. કૃષ્ણ પાસે કષ્ટો ઘણા, પણ દુઃખ એમને નહીં જરાય. સ્થિતપ્રજ્ઞમાં જે આ ચેઇન તોડવાની વાત કરે છે કે બહારના કષ્ટોનું જે રૂપાંતરણ દુઃખમાં થાય છે ને એ ખોટું છે. અંદર તમે અલિપ્ત થઈ જાવ જો તો કષ્ટો એવા જ રહે. સામગ્રી કદાચ સુખની રહે, પણ અંદર સુખ હોવું કે આનંદ હોવો એ બહુ ફરક છે. જો સ્વાધીન હોય છે એ કદાચ વસ્તુને તો એ કદાચ સુખનું પહેલું ચરણ છે, પણ એ વસ્તુને અનાધીન હોય છે તો એ ઉત્તમ સુખ ગણાય છે. ત્યારે આ એક વાત છે કે સામગ્રી હોવી અને સુખ હોવું એ બે અલગ છે, કેમ કે એક વૃત્તિ છે આત્માની અને એક બહારની વાત છે. કષ્ટ હોવા એ એક બહારની પરિસ્થિતિ છે, અને દુઃખ હોવું એ અંદરની વૃત્તિ છે. એટલે અહીંયા એવું કહે છે કે જો પ્રસન્નતા પ્રાપ્ત થાય તો પેલી જ વાત છે કે એને દુઃખ જાય, એટલે વૃત્તિ એવી થઈ જાય કે આત્મા એટલો મજબૂત થઈ જાય કે કદાચ જગતનું કોઈ પણ દુઃખ આવે, આગળ એ કહેવાના છે કે પ્રલય એના વ્યથનથી છે, કદાચ પ્રલય પણ આવે તો એના માટે એ દુઃખનું કારણ નથી. એ એવી જગ્યાએ એ વ્યક્તિ પહોંચી જાય છે. છાયા ક્યાં છે કે પરિસ્થિતિની અંદર જીવે છે એને હંમેશા છાયા છે. પરિસ્થિતિની ઉપર ઉઠી ગયો એને એ છાયા અસર કરતી નથી. એટલે ગીતાકાર અહીંયા ઉપર ઉઠવાની વાત કરે છે. એટલે એક પણ એવો રસ્તો શોર્ટકટ નહીં બતાવ્યો. ગીતાકારે એવું ન કીધું કે આવું કરવાથી તમારું 2 વર્ષમાં કામ થશે. હા, ઉપર ઉઠી ગયા તો ઘણા કામ થઈ જશે તમારા, કેમ કે ઘણું કામ તો મન જ ઊભું કરે છે. એટલે અહીંયા ઊભું થવાની વાત છે. એટલે એવું કહે છે કે દુઃખથી મુક્ત થશે. એટલે ચિત્તની પ્રસન્નતા આ બહુ મોટી વાત છે. એ આવતા શું થશે તો જીવનભર માટે આપણે શું કરીએ છીએ કે દુઃખથી દૂર ભાગવાની વાત કરીએ છીએ. અહીંયા દુઃખથી ઉપર ઉઠવાની વાત કરે છે. અહીંયા એવું કહે છે કે તમે દુઃખથી ઉપર ઉઠી જાઓ, કેમ કે ભાગશો તો તમને પાછળ જ આવવાનું છે. કષ્ટો કોઈના પૂરા નહીં થાય જ્યાં સુધી કર્મ પૂરા નહીં થાય. કષ્ટો એમ રે તમે ઉપર ઉઠી જાઓ તો કદાચ દુઃખમાં કન્વર્ટ જ ન થાય. એ તમને કષ્ટો એકદમ સહજ જ લાગે. અને કદાચ મહાપુરુષોના જીવનમાં એટલે વધારે હોય, ઘણીવાર અમે ઓબ્ઝર્વ કર્યું, કેમ કે એને છે ને આ જ વખતે બધો હિસાબ પૂરો કરી દેવાનો હોય છે. માર્ચ એન્ડિંગ આવે આપણે તો શું હોય, રાત સુધી સીએ જાગે, એટલે કઈ દુઃખી થોડો છે બરાબર. એને તો ઉલટાનું મજા આવે કે હવે કુલ્લુ મનાલીની સફર કરશું, અત્યારે સ્વિટ્ઝરલેન્ડ જશું, હવે ટિકિટો કરાવે 1 એપ્રિલથી, 2 એપ્રિલથી વારાણસીમાં બધા જાય તો ટિકિટ વાળા બુક કરવા બેસે. અમને મળે જ નહીં, કેમ કે બધા લોકો ત્યાંથી રવાના હોય, કેમ કે માર્ચ એન્ડ આવે તો કેટલા બધા હિસાબ પૂરા કરવાના હોય. જેમ મોટું ખાતું એમ હિસાબ પૂરા કરવાનું, કેમ કે હવે એને તો જો કે એપ્રિલ પહેલેથી પાછું એવું ને એવું ખાતું ચાલુ હોય, પણ આવા મહાપુરુષોને બધું જ ખાતું એક જન્મારામ પૂરો કરવાનો હોય. હિસાબ અનંત જન્મારાનો ભેગો થયો હોય. હવે એક જન્મારાનો પૂરો કરવાનો હોય તો દુઃખ કષ્ટો પણ અપાર આવે એના જીવનમાં, બરાબર. હિસાબ કિતાબ પૂરો કરવાનો હોય તો જેમ પ્લસમાં ખતવણી ઘણી હોય એમ માઇનસમાં પણ ઘણી બધી હોય. તો આ બે પૂરા કરવાના હોય તો એક જ જીવન એવું આવે કે એમના માટે અનેક કષ્ટો હોય, અને એવું હોય કે અનેક સામગ્રી તમને એવી દેખાય કે ના આ સુખની પણ એવી મળી ગઈ, અને એવું થાય કે આ દુઃખની પણ અનેક મળી ગઈ. એનું કારણ છે કે એને હિસાબ એક જન્મારામ પૂરો કરવાનો હોય. સામાન્ય વ્યક્તિ માટે તો જન્મારા જ જન્મારા હોય ઘણું બધું. એટલે એને તો ઘરમાં નળ ને છોકરા લાઈન સર, એટલે કે આપણે તો પ્રસન્નતા ભગવાનની કૃપા છે એમ. આ પ્રસન્નતા નથી. આ દુઃખથી દુઃખ ન આવે ને એ ભાગવાની વૃત્તિ છે. એટલે એવા લોકો છે ને કોઈને બી ડરે. જો પેલા સાધુ બધા લોકો માગવા આવે 5-5 રૂપિયા, તો એક વ્યક્તિ સિક્કાની આટલી બધી રાખે, વારાણસીમાં સિક્કા રાખે આટલા બધા,
એક આવે એટલે એક દે, એક આવે એટલે એક દે, અને જેમ જેમ દેતા જઈએ એમ એનામાં એક સારી એક સંગઠન હોય. જો એકને ક્યાંકથી મળ્યું ને એટલે બીજાને એડ્રેસ આપે, જો ત્યાં છે બીજી નહીં 8મી દુકાન છે, બરાબર. અમે તો આ બધું જોયું ત્યાં રહીને, એટલે આવું બધું જ ગણિત આવડ્યું. આ લોકો ક્યાંક ક્યાંક એક એ સારો ગુણ કહેવાય એનો, કે ક્યાંકથી મળી જાય ને રૂપિયો, તો કે ઓલા શેઠ ને એ બહુ ભગવાનમાં માને એમ. પછી ગુરુજી એવું પૂછે કે આ સારું કહેવાય તમે આ બધું કરો? એ કે નાના બધા આપણે છે ને કોઈને ખીજાવાય નહીં એમ ટૂંકમાં. કેમ કે આપણે અત્યારે સારું બધું હાલે ને વળી કોઈનો સાપ બાપ લાગી જાય, વળી પાછું કઈ ઊંધું પડે, એના કરતા આપણું જાઈશું એમ 1 રૂપિયો દઈ દઈએ, ભલે ને બિચારા ખાઈ રૂપિયામાં. હવે રૂપિયામાં શું ખાતા હશે, પણ અહંભાવ છે એ ઘણી વાર સારા કામ કરાવી દે એમ. ઘણા લોકો નથી ઘણું સારું કરી દેતા, ઝૂંપડપટ્ટીમાં જ જાય તો પછી પેલું આવતા મોડું થાય, તો ગુરુજી તો પૂછે નહીં કે કેમ. એટલે આ પ્રશ્ન શેના કરે ખબર? કેમ મોડો આવ્યો ને એ પૂછવા માટે આ જ રાત કરે. આમ તો હું દરરોજ ટાઈમે આવું, પણ આજ મોડું થયું, તો કે સારું હવે હાલો આપણે ચાલુ કરીએ એમ ટૂંકમાં પાઠ. તો કે ના, પણ આજે જ મોડું થયું એમ. એટલે કે આ મને નક્કી પૂછાવા માંગે છે કે આજ કેમ મોડું થયું, એટલે એ કે સારું હોય. તો કે ના ના, પણ હું આમ ક્યારેય મોડો જ પડું નહીં એમ, ગાંધીજીને બહુ માનું. એટલે 2 મિનિટે મારે મોડું થાય ને તો બહુ દુઃખ થાય મને અંદરથી એમ. તો કે એવી ટાઈમમાં હું પાકો પરફેક્ટ એમ, કે તમને મેં કીધું તું આટલા વાગે આવી, પણ મારે મોડું થયું. ગુરુજી કે કેમ મોડું? તો કે જો ઓલું રસ્તામાં છે ને મારી પાસે હતા 10-15 પેકેટ એમ, પણ રસ્તામાં બિચારા ઓલા હોય ને ઝૂંપડપટ્ટી, હું જોઈ ન શકું કોઈ એમ. એટલે જોઈ ન શકું ને એટલી બધી મને કરુણા થાય. કરુણા આવે ને એટલે કે હું છે ને બધાને છે ને પેકેટ આપવા માટે રોકાઈ ગયો હતા. 25-50 પેકેટ જે મારી પાસે હતા ને, ભલે ને બિચારા ખાઈ એમ. ના ના, તો બહુ સારી કરુણા કે એમ. જી એવું જ કે ને, એમ તો ન કે આ તું અહંભાવથી કે, પણ એ સમજાવે કે જો આ વાત થઈ ને એ વ્યક્તિને કરુણા નહોતી, એનો અહંભાવ પોસાય ને, એટલે એ વસ્તુ એ તમે કરુણાથી કરો તો બહુ પુણ્ય મળે. પણ કરુણાથી કરે તો એનું અપેક્ષા ન હોય. પણ કેટલાક લોકોના બધી વસ્તુમાં અપેક્ષા હોય, અહંભાવ પોસાય. એટલે એક જ કૃતિ થાય એ 2 રીતે થાય, અહંભાવથી પણ થાય અને કરુણાથી પણ થાય. એટલે અહીંયા જે વાત બતાવે છે કે પ્રસન્ન ચિત્ત થાય એના 4 રસ્તા યોગ દર્શનકારે બતાવ્યા છે. યોગ દર્શનકાર પ્રસન્નતા માટેનું શાસ્ત્ર છે. મનુષ્યનું અંતિમ જે તત્વ છે મેળવવાનું, જે હંમેશા માટેનો આનંદ છે, એને યોગ દર્શનકાર પ્રસન્નતા કહે છે. એટલે યોગ દર્શનકારનું યોગ સૂત્ર સમાધિપાદનું છે, નિર્વિચાર વૈશારદ્ય અધ્યાત્મ પ્રસાદ. નિર્વિચાર અવસ્થા કોઈની આવે, અતિ વિચાર પછી આવવાવાળી અવસ્થા છે. તો નિર્વિચાર અવસ્થામાં કોઈ આવે તો શું કરે? તો કે ત્યારે અધ્યાત્મ પ્રસાદની એને પ્રાપ્તિ થાય છે. એટલે કે નિર્વિચાર વૈશારદ્ય અધ્યાત્મ પ્રસાદ. તો કે કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો યોગ દર્શનકારે સામાન્ય લોકોને ઉપયોગી થાય એવા 4 રસ્તા બતાવ્યા છે. એમાં એ કહે છે કે મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાણા, સુખ દુઃખ પુણ્ય વિષયાણા ભાવનાતસ ચિત્ત પ્રસાદનમ. આ યોગ સૂત્ર છે સમાધિપાદનું. એવું કે છે કે ચિત્ત પ્રસાદનમ, ચિત્તની પ્રસન્નતા ક્યારે પ્રાપ્ત થાય? તો કે પેલું મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, આ 4 ગુણ જોઈએ. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, આ 4 ગુણ જોઈએ. કોના માટે જોઈએ? તો કે સુખ દુઃખ પુણ્ય વિષયાણામ ભાવનાતસ ચિત્ત પ્રસાદનમ. આ યોગ સૂત્રમાં કીધું. સુખી વ્યક્તિને જોવે, બીજાના દુઃખે દુઃખી થઈ જવું એ કદાચ સહેલું છે. હા, આપણને આંસુ આવી જાય, કોકની હોસ્પિટલમાં જાય આપણને આંસુ આવી જાય કે કેવું દુઃખ છે, કેવું કષ્ટ છે, આપણને આંસુ આવે. પણ કોઈની તેજી આવે કોઈના ધંધામાં, અને ખાસ કરીને આપણે જે ધંધામાં હોઈએ એમાં કોક મજૂરને 100 રૂપિયા વધારે મળે ને તો આપણે કંઈ હમણાં તેજી છે હો, પણ આપણને ઈર્ષ્યા ન થાય એમ. હા, કેમ કે આપણાથી બહુ નીચો, આપણને ખબર છે કે આવી કદાચ 1,00,000 વાર તેજીમાં આવશે તોય મને તો નથી જ પહોંચવાનું. એટલે આપણે એને જે ટોનમાં કહીએ ને એ ટોનમાં આપણો જ ધંધો કરતો હોય ને એને આ ટોનમાં ન કહીએ આપણે. મજૂર હોય એ હમણાં 2-5 મજૂરી કરતો હોય ત્યારે આપણે ન કહીએ હમણાં તેજી જો તમારે તો એમ. તો એની તેજીને ખબર હોય કે આ તો કદાચ 1,00,000 જન્મ મહેનત કરશે ને તોય મારા સુધી નથી પહોંચવાનો, બરાબર? કેમ કે આપણો હિસાબ કિતાબ હોય બધો, આનું આમ આમ. પણ આપણો જ રીપ હોય ને એને કહી કે હમણાં તમારે તેજી છે, ત્યારે જે મન છે ને એ એક ઈર્ષ્યાથી ભરેલું હોય કે આ લઈ ગયો, આ સોદો વાસ્તવમાં તો મારે કરવો હતો, એને બદલે એને કરી દીધો.
આ જે છે ને આ ઈર્ષ્યાથી આવેલો શબ્દ હોય. આ એક જ શબ્દ માણસ બોલે, બેયને એવા જ ભાવથી કે ઓલા નહીં કે આ નહીં કે. પણ ઓલામાં શું હોય કે કાંઈ વાંધો નહીં, ભલે 100 રૂપિયા કમાઈ, એમ ટૂંકમાં આપણે કહીએ ને કે ભલે એવું કેટલી વાર કદાચ કરશે, ત્યાર માર સુધી પહોંચશે. અને આને કહીએ ને એમાં હોય કેમ કે અહીંયા હરીફ છે. એટલે અહીંયા પેલી વાત, સુખ વ્યક્તિને જોવે તો એની સાથે શું રાખવી, તો જો સુખી લોકો સાથે મૈત્રીનો ગુણ નહીં આવે તો શું થશે, ચિત્ત જલતું રહેશે હંમેશા. એટલે સુખી લોકો પાસે યોગ દર્શનકાર કહે છે કે એને મૈત્રીનો ભાવ રાખવો, એમ એ ઓછામાં ઘટિત થાય છે. એમ કે લોકો હંમેશા જો સુખી જોવે ને, એટલે આપણા પણ કેટલાક પ્રશ્નો હોય ને, અમારા ગુરુજી ખાસ કહેતા આવું કે આ હમણાં એક સરસ એવો પ્રશ્ન થયો તો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કોઈ કરે છે એટલે નહીં, એ પ્રતિનિધિ તરીકેનો પ્રશ્ન છે. એ પ્રશ્ન એવો છે કે લગભગ બધા પ્રવચનોમાં પૂછાતો હોય, એનો જવાબ ના આવતો હોય યોગ્ય રીતે. એ લોકો છે ને કે આ બધા પોલિટિશિયન છે કે પેલા જે કેટલું બધું ખોટું કરે, બધું પીવે નાન તે મોજા કરે, તો એ સારા સુખી કેમ? એમ ત્યારે ગુરુજી એક પ્રશ્ન કરતા કે એ ખોટો છે એની તને ફરિયાદ છે કે સુખી છે એની તને ફરિયાદ છે? ખોટો જેની છે તો પછી તારી ઘરથી લાઈન કરી દે કોણ સાચો છે મને, બરાબર? એવું હોય તો તારાથી જ કર. આ તો આપણને પદ નથી મળ્યું એટલે, બાકી આ એ જ કરે. આપણને એમ થાય ના ગામડા વાળા બહુ સારા હો, પણ એકવાર પદ સુધી પહોંચવા દો. એની પાસે કઈ છે નહીં, દાદાગીરી કરે શું? એટલે એ લોકોને આપણી ઘણી વાર અજ્ઞાનથી ખોટા માની લઈએ, એમ અજ્ઞાનથી કોકને સારાય માની લઈએ. આપણને એમ થાય ના ના બિચારા બહુ નાન ખેતરમાં જીવન જીવે છે, એમ પણ કરે શું, બીજું કઈ છે જ નહીં. એને રાજા કરો, મોટું પદ આપો ને પછી એનું એવું ને એવું ટકે તો માનવાનું ના તો સાચું. આ તો કઈ છે જ નહીં, પછી કોની હકુમત હલાવે કોની ઉપર, અને એને મોકો આવે તો હલાવે જ છે. એટલે આ એક વાત છે ને, આપણે શું જોતા હોય કે નાના નાના સરવાળા બાદ બાકી કરતા હોય. એટલે પેલી વાત કીધી કે સુખી લોકોની સાથે છે ને એની પર મૈત્રીનો ભાવ રાખો. એમ ફરિયાદ ચોક્કસ હોય કે કરે છે 100% ખોટું છે. પેલું એક કથા છે આની પાછળની, ભવભૂતિએ છે ને ઉત્તર રામચરિત લખ્યું છે, શિક્ષણ વ્યવસ્થાનો આદર્શ રજૂ કર્યો છે ખરેખર જ ઇતિહાસકારે. એમાં કાલિદાસ છે ને એ શાકુંતલ લખ્યું, અભિનવ શાકુંતલમ. પેલા છે ને નાટક ભજવાતા અને પછી લખાતા. પેલા સમાજમાં બધા લખતા નહીં, લખીએ એને પેલા રાજમાન્ય કરવું પડતું કે કોપીરાઇટ હતો નહીં એટલે બધા લખી શકે, પણ લખીએ એને પેલા રાજા માન્ય કરે પછી જે છપાતું હતું. આ જે ઉઠે છાપતો નહોતો, કેમ કે એનાથી સમાજ આખો મિસગાઈડ થાય. કોનું સાચું જ ન ખબર પડે. આજ તો જેની પાસે પુસ્તક પૈસા ભેગા થઈ જાય એટલે એ હજારો લાખો કોપી છાપી દે. ઓનું ઉપાડે ત્રણે ત્રણનું કે કરો ગાલો કરો, કેટલા થયા તો કે આટલા, ગાલો કઈ વાંધો છપાવી દો, સારું ને સમાજને મળે ને. પણ તને ખબર કેટલી છે એમાં સમાજને શું મળે કે કોનું સમાજને મેળવવું હોય તેના નામે છાપવા દો ને, કે જેની પાસે નોલેજ એ શું કરે ના ના એમને હું મારા નામે છાપવું. એમ તો કેટલાક લોકો એવા હોય કે જે બધાનું મિક્સિંગ કરીને એમ કે નહીં આ તો મેં સંશોધન કર્યું એમ મોટું, એટલે સપોર્ટ કરે ત્યાં નામ લખે તો કઈ ખોટું નહીં, પણ એક ના મેં સંશોધન કર્યું. ત્યારે કાલિદાસ છે ને એ ભાગ પેલું નાટક ભજવ્યું અભિજ્ઞાન શાકુંતલમ. એટલે કાલિદાસ હંમેશા છે ને એ સમાજને જોઈને ચાલવા વાળી વ્યક્તિ, સમાજને શું સારું લાગે એટલે એનામાં પેલું બધું આર્ટિફિશિયલ આજનું પિક્ચરનું જે કદાચ એક પિક્ચર એનું એક સુધરેલું રૂપ અથવા તો આધુનિક રૂપ ગણાય, નાટક એનું પૂર્વ રૂપ ગણાય. આ નાટક ઉજવાય એનામાં ફક્ત એટલું કે આ સંસ્કૃતિનો કંઈક સંદેશ આપે. નાટકમાં કાલ્પનિક વાત હોય, વાસ્તવિકતા અને કાલ્પનિકતાને એક ચોકઠામાં ભેગી કરી દે અને પછી એ રસ ઉભો કરે એનામાં. એટલે વ્યક્તિ છે એ નાટકનો કથાનો એનો તો દીવાનો જ રહ્યો છે. આપણને લાગે કે અમેરિકા વાળા તો બહુ આગળ વધી ગયા એમ, કેટલા લોકો બુદ્ધિમાન, પણ બુદ્ધિમાન આપણને એની સાચી સ્ટેજ તો ત્યારે ખબર પડે કે એ અહીંના જે લોકો ગામડાના ડાયરા વાળા હોય ને એને બધાને બોલાવે ત્યાં. આપણને તેમ થાય કે આ હેન પછી ટાઈમ જ નથી, 5 મિનિટનો ટાઈમ હોય, પણ એ 3 કલાક બેઠા હોય ત્યાં અને આવી વાતો આ લોકો કરતા હોય બધી કાલ્પનિક કે આ હા ગામડામાં આમ થયું, એક કુમાણે આમ કર્યું, બીજાએ આમ કર્યું, ત્રીજાની દીકરી તો આમ રડી ગઈ, આ હાસુનો ધોધ વહી ગયો ને આને તો આ હા આવી જાય એવું બાકી વાત એમ. હવે આમાં તમે જોઈ તો ગુરુજી કહેતા હતા કે થળય નહીં, મૂળ નહીં ને આકાશ જેવડું ઝાડ એમાં લોક સાહિત્ય. એટલે આમાં બીજું વાસ્તવિકતાનો ક્યાંય તમને છેડો જ ન મળે એમ. ટૂંકમાં કલ્પનાની જ કલ્પનાની લાઈન થતી રહે અને માણસનું મન એક તો દુઃખી હોય, વ્યગ્ર હોય અને આ કલ્પનાનો છેડો પકડીને આકાશમાં ઉડતું રહે કે આ મોક્ષનું સુખ પામી ગયા એમ. તો આ જે કલ્પનામાં છે એ સત્યતાથી આ લોકો અલગ ને અલગ કરે જાય. જેમ કલ્પના બતાવે એમ લોકો પ્રભાવિત થાય.
કે આ એમ બતાવો કે હા હા આમ આવી રીતે એક હતી ને સિંહને પાછો પાડી દીધો લાકડી લઈને, એટલે કે ઓહો પેલા કેવું ભારત હતું એમ ટૂંકમાં લાકડીથી સિંહને હટાવી દેતા હતા. પણ કોઈ દિવસ હટે એવી રીતે થાય કાંઈ? સિંહ કોઈ દિવસ આ લાકડીથી મારે સિંહ હટી જાય એવું કઈ થાય નહીં, પણ લોકોને રસ ઉભો થાય. એટલે અધ્યાત્મની દ્રષ્ટિથી આ દોષ કહેવાય પાછો. હવે અમે કહીએ તો લોકો એમ કે આ બધાનો વિરોધ કરે, ગુરુજી આવું કેમ કે એને તો એવું કરવાનું હોય કે આ લાઇટ જ જો એવું કે ના મારે બધાય સરખા, હું તો બધાય કલરને કાળા જ બતાવીશ કાં તો પીળા જ બતાવીશ, તો લાઇટને બહાર જ કાઢી દઈને આપણે લાઇટને રાખી શું કામ? કે કાળો હોય એને કાળો બતાવે, પીળો હોય એને પીળો. એમ સમાજમાં તત્વદર્શીનું સ્થાન એવું હોય કે જેની જે યોગ્યતા હોય એ જ બતાવે. એ જ જો એવું કે ના બધાય સરખા, તો વ્યક્તિને અધ્યાત્મ એક જ સરખું લાગે, કઈક નાટક એક જ સરખું લાગે, એને ઉલટાન સારું લાગે, ના ના આમાં મજા આવે એમ, થોડીક વાર આમ જામી જાય એમ, મજા આવી જાય. પણ એને એ ન ખબર હોય પરમેનન્ટ મજા છે અથવા તો પરમેનન્ટ પ્રસન્નતા છે એનો ભાવ ક્યાંથી ઉત્પન્ન થાય. ત્યારે આ એક કાલિદાસ છે ને નાટક કરે. કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ એક નાટક લખ્યું છે, વાંચવા જેવું છે, બહુ સરસ નાટક છે. એનું પણ એક રોલ છે જીવનમાં. ત્યારે નાટકો કેવા વાંચવા કેવા જોવા એનું સંસ્કૃત સાહિત્યમાં બહુ વિવરણ છે. ત્યારે એ નાટક છે એ લખ્યું, એમાં કાલિદાસની માન્યતા પૂછે. ઇતિહાસકાર છે એ તટસ્થ રહી શકે, તત્વદર્શી તટસ્થ રહે, નાટકકાર તટસ્થ ન રહી શકે, એની માન્યતા ઘુસાડીને બેસે. એની જે માન્યતા હોય ને એ વાતમાં આવી જાય કે આવું આવું આવું. તમે 15 મિનિટ કરે એટલે ખબર પડે આ ક્યાં જન્મ્યો હશે, આ કાઠિયાવાડનો હશે કે સૌરાષ્ટ્રનો હશે કે ઉત્તર ગુજરાતનો હશે કે બોલવાવાળા ઉપરથી ખબર પડી જાય. કેમ કે એના વખાણ, એની વ્યંગ વ્યગ્ર આ બધું ખબર પડે. એટલે કાલિદાસને છે ને રાજા ઉપર બહુ, કેમ કે રાજાથી મળે ઘણું. એટલે કાલિદાસને છે ને એવું લાગે કે રાજા ક્યારેય ભૂલ કરે જ નહીં, રાજા જી કરે ને લીલા જ ગણાય. બરાબર? એટલે કાલિદાસ વારંવાર એવું કે ક્યાંકનો વેદનું વાક્ય છે કે રાજા છે એ કેવા રાજા માટે વાત છે. એમ તો ભગવાને નરાણાંચ નરાધિપમ કીધું છે. કેટલાક લોકો એને પોલિટિશિયન આરે સરખાવે. પ્રવચન જ્યારે પોલિટિશિયનનું હોય ત્યારે કેટલાક સંસ્કૃત વાળા અહીંયા BA MA કરી ગયા હોય ને પછી એક વાક્ય ગોખી ગીતાનું, કેમ કે એને કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય, 500 રૂપિયા મળે એટલા માટે. અને એમાં વાક્ય 10મા અધ્યાયનું કીધું હોય કે નરાણાંચ નરાધિપમ એમ. ઓલા ને આની કઈ ખબર ન પડતી. ગાંધીનગરમાં થાય ત્યારે આવા બધાને ઉપાડી આવે 4-5 છોકરાઓને, અને એક ગીતામાં લખ્યું છે કે નરાણાંચ નરાધિપમ, નરોમાં મારી કઈ વિભૂતિ જોવી હોય તો રાજામાં જોવી, પ્રધાનોમાં જોવી, અધિકારીઓમાં જોવી. ઓ નહીં થાય ના ના હા ભગવાન આવું કહી ગયા, ઓહો તો હું મને તેમ થયું કે આ જ લોકો માને, મને ભગવાન માને છે એમ એવો બધો. તો આ અહંકાર ફૂલાય આમ કે હા ભગવાન. અને આને ન ખબર હોય નરાણાંચ નરાધિપમ ક્યાં રાજા માટે કીધું, એ કૃષ્ણએ કઈ અવસ્થામાં કીધું. આને તો એમ છે કે આપ 4-5 જો ખુશ થઈ જાય તો મને કઈક એકાદું સર્ટિફિકેટ ને એકાદું શોર્ટકટ થી મને ઇન્સ્ટ્રક્શન આપી જાય તો આપણે ક્યાંક લાકડે વળગી હવે કોલેજમાં સ્કૂલમાં. તો આને એટલા માટે હોય. ત્યારે કાલિદાસ છે ને રાજા પ્રત્યે બહુ એટલે એને એવું કીધું. દુષ્યંતની વાત આવી, દુષ્યંત શકુંતલાને ભૂલી ગયો છે. દુષ્યંત વાકમાં જ છે પૂરો, કેમ કે પેલા તો બધું બતાવ્યું એને, હું તો રાજા થઈશ એટલે તને પરણી જઈશ ને તને આમ કરીશ તેમ કરી. કણ્વ ઋષિના આશ્રમમાં શકુંતલા ઉછરેલી, દુષ્યંતને મળેલી. એટલે આ લોકો ઘણા પુરુષોનો એ મોટો દોષ હોય કે એ વચનો મોટા મોટા આપી, બરાબર. અને ખાસ કરીને સ્ત્રી મળે તો એને તો પૂરા જ વચનો આપી દે, કેમ કે આસક્તિ બહુ હોય ત્યારે. એટલે એનાથી નીકળી જાય એવું. આ દુષ્યંતી બી નીકળી ગયું કે હવે તો હું ભારતનો સમ્રાટ થઈશ ને તને તું તો રાણી થઈ જઈશ. એટલે આને એના જ સપના આવી ગયા, ઓહો હું રાણી થઈ જઈશ આટલું મોટું. હવે એ એકવાર અપેક્ષા બતાવીને પછી નો પૂરી થાય ને તો વ્યક્તિનું મન બહુ વ્યગ્ર થાય. ઓલું નો જ બતાવ્યું હોત તો કઈ વાંધો જ નહોતો, તો એ નતું કે ના મારા ભાગ્યમ જે છે એ બરાબર છે. પણ આ થયું ને એટલે શકુંતલા બહુ દુઃખી થાય, વાંધો એ ભૂલી ગયો. આ રાજાને તો એવું હોય કેટલા બધા વિષયો ઉપર હોય, પુરુષનું આમય મન પૂરું પ્રેમ ન કરી શકે. તો સંસ્કૃત સાહિત્યમાં એ કીધું છે કે પુરુષને છે ને પ્રેમનો એક ભાગ છે મન. પ્રેમ છે ને મનનો એક ભાગ છે, કેમ કે એને પછી આગળ ઇલેક્શનમાં ઊભું રહેવું છે, સમાજના મોટા ભાઈ તરીકે ઊભું રહેવું છે, એને ક્યાંક સંપ્રદાયમાં પદ મોટું સંભાળવું છે, સમાજમાં લીડર થવું છે. એના મનના કેટલા બધા ભાગ છે, કેટલી બધી જગ્યાએ એને આગળ વધવું છે. અને સ્ત્રી છે એ જો સાચી સ્ત્રી ગુણયુક્ત છે તો એનું એક પ્રેમ છે ને એનું કેન્દ્ર બિંદુ થઈ જાય છે, પ્રેમ ભરાઈ જાય છે. તો બસ બાકી એના માટે કાંઈ નથી, એના માટે પદ નથી મેળવવું, આ પેલાની વાત છે. દોડમાં નથી ઉભું રહેવું, કાંઈ નથી. એ સ્ત્રીનું ચરિત્ર ત્યાં સંસ્કૃત સાહિત્યમાં સરસ રીતે વર્ણવેલું છે. એટલે દુષ્યંત જેને ભૂલી ગયો એટલે વાકમાં છે. હવે કાલિદાસે શું કર્યું ખબર છે કે કાલિદાસે કીધું કે ના મારી માન્યતા તો છે એ જવી ન જોઈએ. એટલે એને છે ને વચ્ચે મહાભારતમાં આવું નથી, પણ કાલિદાસે એક પ્રસંગ ઉમેરી દીધો. એ શું કર્યું કે દુષ્યંત છે ને ભૂલ્યો જ નથી, ખોટી વાત સાવ. દુષ્યંત ત્યાં હતો અને શકુંતલા એનો વિચાર કરતી હતી. એમાં દુર્વાસા મુનિને લઈ આવ્યા કાલિદાસ. કે ભિક્ષા માટે દુર્વાસા મુનિ આવ્યા. દુર્વાસા મુનિ આવ્યા ને
તો કે ભિક્ષામ દેહી એટલે ભિક્ષા દેવા માટે શકુંતલા આવવું જોઈએ, પણ આવી નહીં, કેમ કે ઓનો વિચાર કરતી હતી એટલે બીજી વાર કીધું. બરાબર. એટલે આ દુર્વાસા એટલે અત્યારે રિપ્રેઝેન્ટેટિવ કહેવાય આ ચીપિયાવાળા બાપુના. તો એ દુર્વાસા મુનિનો સંસ્કૃત સાહિત્ય આ ઉપયોગ કર્યો. 2-3 વાર જો કોઈ ન કરે એટલે સીધા જ ખીજાઈ જાય, અને હવે કઈ શક્તિ રહી નહીં, પણ પેલા શાપ દઈ દેતા કે આવું થશે એવું. આ કન્સેપ્ટ શાપ નો હતો પેલા, કઈ એને મનનું ન થાય ને એટલે એને શાપ આપે સીધો જ કે એટલે દુર્વાસાનો ઉપયોગ બહુ જગ્યાએ થયો. વાસ્તવમાં દુર્વાસા એવા હશે કે નહીં એવું વાત છે, પણ એ સિમ્બોલિક તરીકે થયો છે. દુર્વાસા મુનિનો ઉપયોગ બધે સંસ્કૃત સાહિત્યકારોએ સિમ્બોલિક તરીકે કર્યો. દુર્વાસા એવા હોઈ ન શકે, પણ એક રમૂજ માટે કર્યો છે. એવું એક પાત્ર છે કે એને રમૂજ કરવા માટે દુર્વાસા મુનિને લઈ આવે. એટલે દુર્વાસા મુનિએ શકુંતલાને શાપ આપી દીધો કે તું જેનું ચિંતન કરે છે ને ઈ તને ભૂલી જશે. બરાબર. હવે આ વાત એ લઈ આવ્યા એટલે આ જે ક્ષિપ્રા નદીને કિનારે જે વર્ગ બેઠો હતો ઓકારી ગયો કે આ શું કાલિદાસનું નાટક હતું એમ ટૂંકમાં. બીજે દિવસે તો બધે પરચા મતલબ બધી જગ્યાએ બધા લોકો લખીને દેવા માંડ્યા કે કાલિદાસ એટલે કાલિદાસો, બાકી એનું નાટક. હવે અહીંયા છે ને માતલી છે ને સિદ્ધાંતવાદી વ્યક્તિ. સિદ્ધાંતવાદી વ્યક્તિઓ ક્યારેય છે ને આ મિક્સિંગ ન કરે, એટલે એ છે ને એ વ્યગ્ર થઈ ગયો. એ કે આ કાલિદાસ છે ને હંમેશા ભેળસેળ જ કરતા રહે કોઈ બી કન્સેપ્ટમાં એમ. એટલે એ બધાને બીજે દિવસે બોલાવીને કીધું કે જો કાલિદાસ છે ને એ આ ખોટી વાત લઈ આવ્યા વચ્ચે, એમાં ઇતિહાસમાં ક્યાંય છે જ નહીં આવી વાત એમ. પણ લોકોને તો એવું હોય કે પુણ્ય જેનું ઉપર હોય ને એને લોક હંમેશા માનતા રહીએ, અને વિરોધમાં કયો ને તોય લોક સવડું રહીએ એમ કે જો કેવા આટલી બધી નિંદા થાય છે તોય કેવા રહીએ એમ. એટલે અને જો એનું પુણ્ય નથી તો કદાચ એના વિશે સારું બોલવામાં આવે ને તોય વ્યક્તિ ખોટું લે. આ વ્યક્તિને પુણ્યોદય અને પાપોદયની વાત હોય. એટલે કાલિદાસનો પુણ્યોદય એટલે લોકો કઈ માતલીનું માને નહીં, એટલે માતલી થાકી ગયા કઈ. આમ તો વ્યક્તિએ લોકોને કેવું જ નહીં કોઈના આ ખોટા સાચા એવું જાહેર જનતામાં કેવું નહીં. એનું કારણ એનો કોઈ ફળ નથી, કેમ કે જાહેર જનતા જાગી જશે તો આવી જશે પોતા પાસે, અથવા જેની પાસે જવું હોય એની પાસે જશે. એટલે આને છે ને સરસ્વતીની વાત આરાધના કરે દરરોજ, એટલે સરસ્વતીની સાધના કરી અને એને કીધું કે આ જે એટલા બધા વ્યગ્ર થયા એની શ્રદ્ધાનો પ્રશ્ન આવી ગયો, કેમ કે એને હંમેશા સાંભળ્યું કે સત્ય જીતે ને અહીંયા ચાલુ ખોટું જ જીતતું જાય છે. અહીંયા તો કાલિદાસ જેમ મિક્સ કરે એમ માલ ખપે, મિક્સ કરે એમ માલ ખપે, એટલે જેમ ભેળસેળ કરે એમ માલ ખપે. પણ એને ખબર હોય કે આ લેવાવાળા મૂર્છિત વર્ગ છે બધું, લેવાવાળો જાગૃત હોય તો ખબર પડે ને. અહીંયા તો જે આવે એ દિયો. એટલે એને છે ને પૂછ્યું સરસ્વતીને, એની પાસે એવી એ માતલીએ પૂછ્યું કે આ માં મને ખબર ન પડી કે આટલા સિદ્ધાંતો આટલા વેદ મેં વાંચ્યા, બધે જ સત્યમેવ જયતે નાનૃતમ સત્યેનેવ પંથા સત્યેન વિજયમ આપનું યાદ. આ જ બધું જોયું. આ કાલિદાસ જે છે ને એનું આવું કેમ એમ પોતે અભિનવ શાકુંતલમ ત્યાં લખી દીધું હતું. કાલિદાસે જેવી રીતે શૃંગાર રસને કરીને અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું, માતલીએ ટોટલ સત્ય વાત અભિનવ શાકુંતલમમાં લખી. બેયના કાવ્યો, પણ ઓનું ચાલી ગયું આનું ચાલ્યું નહીં. એટલે આને ફરિયાદ કરી મારું કેમ ન ચાલે, મારું 100% સાચું તોય ન ચાલે, ઓનું તો 70-80% સાચું બાકી બધું ખોટું તોય ચાલે. ત્યારે સરસ્વતીએ સરસ પ્રશ્ન પૂછ્યો એમને, કાલિદાસ ખોટો છે એટલે તારી ફરિયાદ છે કે એ સફળ છે એટલે તારી ફરિયાદ છે? એ તું વિચારે. આ 2 પ્રશ્નો છે તારી સામે. એ ખોટો છે એટલે તારી ફરિયાદ હોય ને તો તું 100% સાચો છે. આ પણ તો એ સફળ છે એ તારે ફરિયાદનું કારણ છે ને, તો તું વિચાર, તું તો ખોટું નથી કરતો ને એમ. એને વિચારતા એને લાગી ગયું કે નહીં, કાલિદાસ સફળ છે ખોટો છે તો એવા કેટલાય ખોટા કવિઓ છે, એને તો હું કાંઈ નહીં, એને તો હું ઉલટાનું દક્ષિણા આપું, ઉલટાનું નભાવું છું એવા ખોટા લોકોને. તો તે ખોટો વ્યક્તિ હોય ને એ મન બહુ નડતો નથી. હવે આ મનને જો ખોટો જ નડતો હોત તો આટલી લાઈન છે મારી નીચેની, પણ એ નીચેની લાઈનના ખોટા છે એટલે મને નથી નડતા. ઉપરની લાઈનનો ખોટો છે ને એ બહુ નડે. એટલે એને ખબર પડી કે નહીં, આ છે ને આ મને આ સફળ છે ને એ દુઃખ છે. એટલે સરસ્વતીએ પછી એને કીધું કે હા બરાબર છે. એટલે જાગીને એને જોયું. સરસ્વતી આ શિક્ષણ જગતનો એક ઉપદેશ આપ્યો કે તું બીજો કાલિદાસ બનવા શા માટે પ્રયત્ન કરે છે? એ અભિજ્ઞાન શાકુંતલમ લખે તો તું અભિનવ શાકુંતલમ શું કામ લખે છે? આ શિક્ષણ જગત અત્યારે જે જાય છે ને એ બીજો બનવા માટે પ્રયત્ન થાય છે, કોના જેવું માર બની જવું છે. અને એ દોડમાં જ બધા બાળકોને દોડાવવામાં આવે છે. અહીંયા સરસ્વતી એને કહે છે કે તારી પાયો જ તારો ખોટો છે. સૌથી વિદ્યાનો કાં તો જ્ઞાન મેળવવાનો પાયો છે ને ખોટો છે. તું બીજો કાલિદાસ થવા શું કામ પ્રયત્ન કરે? તું પેલો માતલી થા,
તું બીજો કાલિદાસ શું કામ થવા પ્રયત્ન કરે છે? તે દિવસથી એવું કહેવાય છે કે માતલીએ છે ને ભવાદ ભૂતિ, એટલે મત્સર હતો ને એની ભૂતિ કરતી હતી. કાલિદાસનો રસ્તો કાલિદાસ જાણે, કાલિદાસનું જગત અલગ, કાલિદાસ વિશે કાંઈ નહીં કહું હવે. અને એને અંદર ખાને જોયું કે મારો રસ કેમ હું નિષ્ફળ જઉં, કેમ કે મારો રસ શૃંગાર છે જ નહીં. કાલિદાસ શૃંગાર રસના કાવ્યો કરે, એટલે આ શૃંગાર રસમાં જાય કે લોકો ભેગા થાય તો કાલિદાસ પાસે 1000 પબ્લિક થાય, આને 1000 જોઈએ. એટલે પછી એને વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, મારો રસ્તો જ અલગ હતો, અત્યાર સુધી હું મને ન ઓળખી શક્યો. એટલે એને જોયું કે પોતાનો જે રસ છે ને કરુણ રસ છે, એને છે ને કરુણતા એનામાં ઇનબિલ્ટ છે. એટલે એને છે ને કરુણ રસ ઉપર કાવ્ય કર્યું. એ ઉત્તર રામચરિત નામનું કાવ્ય છે. ઉત્તર રામચરિતમાં એને રામ અને સીતાનો પુખ્ત વયનો પ્રેમ બતાવ્યો છે. એટલે ઉત્તરે રામચરિતે ભવભૂતિ વિશિષ્યતે. પછી સંસ્કૃત સાહિત્યમાં ભવભૂતિનું બહુ મોટું નામ થયું. ત્યારે સૌથી આ ઉપદેશ છે કે સુખી લોકોને જોઈને જે શક્યતા છે મત્સરની, ઈર્ષ્યાની, આ જો આવશે તો ચિત્ત એમાં ફરક કાંઈ નહીં પડે. સુખી લોકોનું સુખ પુણ્યથી મળેલું હોવાથી કોઈ ઝૂંટવી જ ન શકે. માર્ક્સે ઘણો પ્રયત્ન કર્યો કે સામ્યવાદ લાવવાનો, પણ એ આવ્યો નહીં. કેમ કે જેવો સુખી થયો એવો એ ડીલ કરવા. આપણને એવું છે કે મોટા મોટા લોકો જ છેતરે, પણ ના, તક આવે એટલે રિક્ષાવાળો લૂંટે જ છે, તક આવે એટલે મજૂર લૂંટે જ છે. તક એ બહુ મોટી વાત છે. જો મનસ્થિતિ એની બનતી નથી ત્યારે પ્રત્યેક વ્યક્તિ નીચી ચેતના વાળો છે. નીચી ચેતના વાળો તો કોઈ બી પરિસ્થિતિની જ રાહ જોતો હોય છે. મજૂર પાસે પરિસ્થિતિ નથી અત્યારે શાસન, એટલે સામ્યવાદ એ રીતે ફેલ ગયો. એટલે અહીંયા યોગ દર્શનકાર કહે છે કે સુખી લોકોને જોઈ અને મૈત્રીનો ભાવ રાખો, એટલે ઈર્ષ્યા નહીં થાય. પેલી વાત કરી. અને એ સંભવવી બહુ કઠિન છે, એ બહુ સંભવવી કઠિન છે. જો બહુ ઉપર ઉઠે ને તો જ, બાકી એ કોઈ પણ વાત તમે કરો કે 12માં કદાચ આપણનો કોઈનો દીકરા દીકરીનો નંબર આવી જાય, પાસ થઈને પેંડા લઈને જાય, અને સામે વાળો જો 12માં જોઈએ એનો દીકરી અને એને દઈએ કે આ નંબર આવી ગયો, 90% આવ્યા, તો કે હા બહુ સારું કહેવાય. પણ એ ઉપરથી કહે છે બહુ ને, બરાબર? એને અંદરથી તો છે જ મારું જરૂર ભગવાને આવા લોકોને જ સારું ટકા આપી દીધા, મારા છોકરાને કઈ આપ્યું જ નહીં. એમ પેલો જ જે ભાવ હોય ને એ ઈર્ષ્યાનો જન્મે. અને આપણા લગભગ સમાજમાં આ વાત જોવા જ મળે. કેમ કે જો મનની એ સ્થિતિ ન થાય ને સુખ પચાવવાની, તો એ ક્યારે પણ છે ને ઈર્ષ્યાથી મુક્ત નહીં રહી શકે મન. એટલે ઈર્ષ્યાથી મુક્ત મન રાખવું એ બહુ જરૂરી છે. એટલે સુખી લોકો પ્રત્યેનો જે સૌથી વધારે પોઈન્ટ છે ને એ આ યોગ દર્શનકારે કીધું છે કે સુખી વ્યક્તિ સાથેનો મૈત્રીનો ભાવ રાખવો, તટસ્થતાનો ભાવ રાખવો. કાંઈ વાંધો. એના માટે ગણિત એ જરૂરી છે કે સુખી વ્યક્તિ જે છે એ એના પુણ્યથી થઈ છે. મારું કદાચ પુણ્ય હશે તો મને પણ સુખ મળવાનું જ છે, કોઈ રોકી નથી શકવાનું. એટલે સુખી વ્યક્તિ છે એ એના પુણ્યને લીધે સુખી છે. એને બીજો કોઈ રસ્તો નથી, એનો પુણ્યનો ઉદય છે તો એ સુખી છે. મારો પણ આવશે તો હું સુખી થઈશ. આ એક રસ્તો એ બતાવે છે. બીજો જે રસ્તો છે એ છે મૈત્રી કરુણા. એટલે કરુણા છે દુઃખી વ્યક્તિ બીજા જોવા મળશે ઘણા બધા. હવે દુઃખી વ્યક્તિ પ્રત્યે કેવો ભાવ રાખવાનો? કે દુઃખી વ્યક્તિ પ્રત્યે કરુણાનો ભાવ રાખવાનો. આપણો દુઃખી પ્રત્યે કેવો હોય ખબર છે? એના કર્મો જ ભોગવી, એમ નો કરવા જોઈએ આ કર્મો. એમ ગીતામાં વાંચી જ છીએ. પાછા આપણને કે અમે ગીતામાં ગુરુજી કેમ્પ લગાડે બધા, તો એનું લખીને પોતે દવા બનાવે અને 1000 રૂપિયા વેચે. પછી ગુરુજી અહીં મફત દે બધાને, કાં તો 10-20 રૂપિયા કહે. હવે અહીંયા દે પડતર, તો ઓલા લોકો કે આ તમે ગુરુજી કે એટલું બધું ન લેવાય, એમ એની સેવા કરવી જોઈએ, એના પ્રત્યે સારો ભાવ. તો કે ના, તમે ગીતામાં કહો છો ને કર્મો ભોગવે છે, આપણે શું કરીએ? એના કર્મો ભોગવે દુઃખી છે તો એમાં આપણે શું કરીએ? ત્યારે આ જે ભાવ આવે છે ને એ ભાવ ના હોવો જોઈએ. એના પ્રત્યે દુઃખી લોકોના પ્રત્યે છે ને એ કરુણાનો ભાવ હોવો જોઈએ. એટલે પણ એના 100% એ કર્મથી જ દુઃખી છે. પણ એવું જોઈએ તો યોગ્યતા પ્રમાણે આપણે એવું કહીએ કે એને જે વસ્તુ નથી મળી તો આપણે યોગ્ય છીએ કે આપણને જે વસ્તુ મળેલી છે એના માટે આપણે યોગ્ય ખરા? કે ક્યારેક વિચારવું આપણને યોગ્યતા કરતા ઘણું બધું વધારે મળ્યું છે, ત્યારે એક કદાચ કહેતા હતા એકાદ કદાચ અયોગ્ય વયું જાય ને તો એ ચિંતા ન કરવી, યોગ્ય રહી ન જાવો જોઈએ. આ ધ્યાન રાખવું. કદાચ દેવામાં કે કોઈ પણ શક્તિ વાપરવામાં કદાચ 2-5 અયોગ્ય વયું જાય ચિંતા ન કરવી, કેમ કે એવું તો રહેવાનું જ છે. અહીંયા 2-5 અયોગ્ય લાભ લઈ જ જવાના છે. તમે વિદ્યાનું કરશો, બીજું કરશો, પણ યોગ્ય રહી જાવ ન જોઈએ, એ ધ્યાનમાં રાખવું.
એટલે અહીંયા દુઃખી લોકોને લઈને છે ને કરુણાનો ભાવ રાખો. જગતમાં અનંત લોકો દુઃખી છે, અને જો બધા જ આવું કરશે કે બધાય પોતપોતાના કર્મેથી, તો એના માટેની કોઈ વ્યવસ્થા નહીં કરી શકે. એને ઉપર લઈ આવવા સુધી, એના પુણ્યના ઉદય સુધીમાં એને જે સંભાળવાનું છે એને સંભાળી નહીં શકે, એટલે હાનિ થશે સમાજની. એટલે દુઃખી લોકો પ્રત્યે કરુણા રાખવી. એટલે એક તરફ આવું કરે કે સમાજમાં જે નાના નાના ચાલતા હોય એને બૌદ્ધિકતા તરફ ગુરુજી પ્રેરતા હતા, અને બીજી તરફ કહેતા હતા કે એનો મતલબ એવો નથી કે અમે વૃક્ષ છીએ. દુઃખી પ્રત્યે એટલું બધું કામ ઘણી વાત કરે છે કે ઘણું કર્યું છે, પણ આ એક કરુણાનો ભાવ જો આવશે ને, ઘણું બધો આત્મા ઉપર વહી જશે કરુણાના ભાવથી. એટલે દુઃખી વ્યક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારનું દુઃખ છે તો એના પ્રત્યે પહેલો ભાવ જો જન્મવો જોઈએ તો એ કરુણાનો છે. એટલે એનાથી આત્માનો વિકાસ થશે ને પ્રસન્નતા તરફ વ્યક્તિ જશે. હવે બીજા બે ભાવોની વાત છે, એ બહુ મોટી છે. યોગ દર્શનકાર પ્રસન્નતા માટે 4 ગુણો કે છે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આ 4 ભાવોની વાત કરે છે. એમાં આપણે બીજા ભાવ સુધી આજે જોયું છે. બીજા 2 ભાવો આવતા વખતે જોઈશું. આ શ્લોક થોડો બીજા યોગ સૂત્ર ને લીધે વધારે ચાલશે, તો આવતા વખતે પણ આ જ શ્લોકનું પારાયણ કરશું અને એનાથી આગળ જશું. એટલે કે વૃષભ જાતિના બધાએ, હવે વૃષભ જાતિના કરોડો લોકો હોય, હવે કઈ બધા થોડા દુઃખી થવાના હોય, બધાને થોડું કઈ કે તમને આર્થિક ભાર રહેશે, પણ બધા મોટા ભાગના માર્કેટમાં રહેતો જ હોય, એમાં કઈ લખવાની જરૂર નહીં, કોઈ બી રાતી હોય. આજ તમને શનિ રવિ આવતા હોય તો કે આજે તમે થોડાક એમ કે હળવાશ તમને લાગશે, પણ લાગે જ ને, શનિ રવિ આવવાના છે હળવાશ લાગે એમ. તો એ જે જ્યોતિષ છે એને આને કાંઈ લેવા દેવા નહીં છે. આ પેપરમાં આપણે વાંચીએ